પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. પ્રાસ્તાવિક. અગાઉના ધોરણમાં આપણે બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે જાણકારી મેળવી છે. આપણે જે શીખ્યા છીએ એવી પદાવલીના થોડાક ઉદાહરણો નીચે મુજબ છે. 5x 2x minus 3, 3x plus y, 2xy plus 5, xyz plus x plus y plus z, x square plus 1, y plus y square અને સમીકરણના ઉદાહરણો પણ નીચે મુજબ છે. 5x is equal to 25, 2x minus 3 is equal to 9, 2y plus 5 upon 2 is equal to 37 upon 2. 6z plus 10 is equal to minus 2. સમીકરણમાં હંમેશા સમતા is equal to ના ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી. ઉપરના પદાવલીના ઉદાહરણોમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે. ઉદાહરણ તરીકે 2xy plus 5માં બે ચલ છે, પણ આપણે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું. તદુપરાંત ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું, એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે. સુરેખ પદાવલીના ઉદાહરણો આ મુજબ છે. 2x, 2x plus 1, 3y minus 7, 12 minus 5z, 5 upon 4 into bracket x minus 4 plus 10. જ્યારે x square plus 1, y plus y square, 1 plus z square plus z cube સુરેખ પદાવલીઓ નથી, કારણ કે તેમના ચલની અધિકતમ ઘાત 1 કરતાં વધારે છે. સમીકરણોમાં એક ચલવાળી સુરેખ પદાવલીઓનો જ ઉપયોગ કરીશું. આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. આપણે અગાઉના ધોરણમાં સાદા સમીકરણોનો ઉકેલ મેળવવાનું શીખ્યા હતા. તે આ પ્રકારના હતા. ચાલો હવે જે જાણીએ છીએ તેનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ. એ. બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તેમાં સમતા ઇઝ ઇક્વલ ટુનું ચિહ્ન હોય છે. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા LHS તથા જમણી બાજુની પદાવલીને જબા RHS કહે છે. ઉદાહરણ તરીકે 2x minus 3 is equal to 7માં એક જ ચલ x છે. ચલના ઉપયોગથી બનતી સમતા છે, તેથી આ બેઝિક સમીકરણ છે, જ્યાં 2x minus 3 એ ડાબી બાજુ અને 7 એ જમણી બાજુ છે. બી. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે. તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે 2x minus 3 is equal to 7નો ઉકેલ x is equal to 5 છે. x is equal to 5 માટે ડાબી બાજુ is equal to 2 into 5 minus 3 is equal to 7, જે જમણી બાજુ છે, જ્યારે x is equal to 10 એ સમીકરણનો ઉકેલ નથી, કારણ કે x is equal to 10 માટે ડાબી બાજુ is equal to 2 into 10 minus 3 is equal to 17, જે જમણી બાજુ નથી. સી. સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીશું? આપણે સમીકરણની બંને બાજુ ત્રાજવાના બે પલ્લાની જેમ સંતુલિત છે તેમ માનીએ છીએ. આથી આપણે સમીકરણની બંને બાજુએ
સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું જેથી તેની સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડાક પદો પછી તમને સમીકરણનો ઉકેલ મળી જશે. ઉદાહરણ તરીકે 2x - 3 = 7. સોપાન 1. બંને બાજુ 3 ઉમેરતા 2x - 3 + 3 = 7 + 3 માટે 2x = 10. સોપાન 2. બંને બાજુને 2 વડે ભાગતા 2x/2 = 10/2 માટે x = 5 જે સમીકરણનો ઉકેલ છે. એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ. ચાલો થોડાક ઉદાહરણો વડે સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ યાદ કરીએ. સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. ઉદાહરણ: ઉકેલ શોધો. 2y + 9 = 4. ઉકેલ: 2y + 9 = 4 માટે 2y = 4 - 9. 9 ને જમણી બાજુ લઈ જતા માટે 2y = -5. હવે બંને બાજુ 2 વડે ભાગતા 2y/2 = -5/2 માટે y = -5/2 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવવો. સમીકરણની ડાબી બાજુમાં y = -5/2 કિંમત મૂકતા ડાબી બાજુ = 2y + 9 = 2 * -5/2 + 9 = -5 + 9 = 4 જે જમણી બાજુ છે. ઉદાહરણ: ઉકેલ શોધો. x/3 + 5/2 = -3/2. ઉકેલ: x/3 + 5/2 = -3/2 માટે x/3 = -3/2 - 5/2. 5/2 ને જમણી બાજુ લઈ જતા માટે x/3 = -3 - 5/2 માટે x/3 = -8/2 માટે x/3 = -4. હવે બંને બાજુ 3 વડે ગુણતા 3 × x/3 = 3 × -4 માટે x = -12 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની ડાબી બાજુમાં x = -12 કિંમત મૂકતા ડાબી બાજુ = x/3 + 5/2 = -12/3 + 5/2 = -4 + 5/2 = -8 + 5/2 = -3/2 જે જમણી બાજુ છે. ઉદાહરણ: ઉકેલ શોધો. 15/4 - 7x = 9. ઉકેલ: 15/4 - 7x = 9 માટે -7x = 9 - 15/4. 15/4 ને જમણી બાજુ લઈ જતા માટે -7x = 36 - 15/4 માટે -7x = 21/4. હવે બંને બાજુ -7 વડે ભાગતા માટે -7x/-7 = 21/-7 × 4 માટે x = -3/4 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની ડાબી બાજુમાં x = -3/4 કિંમત મૂકતા ડાબી બાજુ =
15/4 minus 7x is equal to 15/4 minus 7 into bracket minus 3/4 is equal to 15/4 plus 21/4 is equal to 15 plus 21/4 is equal to 36/4 is equal to 9 જે જમણી બાજુ છે. ઉદાહરણ નીચેના સમીકરણો ઉકેલો. 1. 6 is equal to z plus 2. 2. 1.6 is equal to y upon 1.5. 3. x upon 3 plus 1 is equal to 7/15. ઉકેલ. 1. 6 is equal to z plus 2. માટે 6 minus 2 is equal to z. 2 ને ડાબી બાજુ લઈ જતા. માટે 4 is equal to z જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. આપેલ સમીકરણની જમણી બાજુ z is equal to 4 કિંમત મૂકતા જમણી બાજુ is equal to z plus 2 is equal to 4 plus 2 is equal to 6 જે ડાબી બાજુ છે. 2. 1.6 is equal to y upon 1.5. માટે 16/10 is equal to y upon 15/10. માટે 16/10 is equal to 10y upon 15. બંને બાજુ 15 વડે ગુણતા માટે 16 into 15/10 is equal to 10y into 15 upon 15. માટે 24 is equal to 10y. હવે બંને બાજુ 10 વડે ભાગતા માટે 24/10 is equal to 10y upon 10. માટે y is equal to 2.4 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની જમણી બાજુમાં y is equal to 2.4 કિંમત મૂકતા જમણી બાજુ is equal to y upon 1.5 is equal to 2.4 upon 1.5 is equal to 1.6 જે ડાબી બાજુ છે. 3. x upon 3 plus 1 is equal to 7/15. માટે x upon 3 is equal to 7/15 minus 1. 1 ને જમણી બાજુ લઈ જતા માટે x upon 3 is equal to 7 minus 15/15. માટે x upon 3 is equal to minus 8/15. હવે બંને બાજુ 3 વડે ગુણતા માટે 3 into x upon 3 is equal to minus 8/15 into 3. માટે x is equal to minus 8/5 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની ડાબી બાજુમાં x is equal to minus 8/5 કિંમત મૂકતા ડાબી બાજુ is equal to x upon 3 plus 1 is equal to minus 8/3 into 5 plus 1 is equal to minus 8/15 plus 1 is equal to minus 8 plus 15/15 is equal to 7/15 જે જમણી બાજુ છે. કેટલાક ઉપયોગો. આ સમજવા આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ. બે સંખ્યાઓનો સરવાળો 74 છે. આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો. ઉકેલ. આ એક કૂટ પ્રશ્ન છે. આપણે બંનેમાંથી એક પણ સંખ્યા જાણતા નથી અને આપણે તે સંખ્યાઓ શોધવાની છે. અહીં આપણને બે શરત આપેલ છે. એક,
એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે. 2. બંને સંખ્યાનો સરવાળો 74 છે. આપણે અગાઉના ધોરણમાં આવા કૂટ પ્રશ્નની શરૂઆત કેવી રીતે કરવી તે શીખ્યા છીએ. જો નાની સંખ્યાને x લઈએ તો મોટી સંખ્યા x થી 10 વધારે અર્થાત x + 10 થાય. બીજી શરત પ્રમાણે બંને સંખ્યાનો સરવાળો 74 છે. એટલે કે x + x + 10 = 74. માટે 2x + 10 = 74. માટે 2x = 74 - 10. 10 ને જમણી બાજુ લઈ જતાં માટે 2x = 64. હવે બંને બાજુ 2 વડે ભાગતાં માટે 2x/2 = 64/2. માટે x = 32 જે નાની સંખ્યા છે. મોટી સંખ્યા x + 10 32 + 10 42. બંને સંખ્યાઓ 32 અને 42 છે. તાળો. બે સંખ્યાઓનો સરવાળો 74 છે. એટલે કે આપણે શોધેલા જવાબનો સરવાળો કરીશું. માટે 32 + 42 = 74. ઉદાહરણ. સમય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતાં 3/7 મળે? ઉકેલ. સમય સંખ્યા -7/3 ની બમણી સંખ્યા 2 × -7/3 = -14/3 છે. ધારો કે આ સંખ્યામાં x ઉમેરતાં આપણને 3/7 મળે છે. આથી x + -14/3 = 3/7. માટે x - 14/3 = 3/7. માટે x = 3/7 + 14/3. 14/3 ને જમણી બાજુ લઈ જતાં માટે x = 9 + 98/21. માટે x = 107/21 જે ઉકેલ છે. સમય સંખ્યા -7/3 ના બમણામાં 107/21 ઉમેરતાં 3/7 મળે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x = 107/21 કિંમત મૂકતાં ડાબી બાજુ x - 14/3 = 107/21 - 14/3 = 107 - 98/21 = 9/21 = 3/7 જે જમણી બાજુ છે. ઉદાહરણ. એક લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર અને તેની પહોળાઈ 2 ઇન્ટીજર 3/4 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો. ઉકેલ. ધારો કે લંબચોરસની લંબાઈ x સેન્ટીમીટર છે. લંબચોરસની પરિમિતિ = 2 × લંબાઈ + પહોળાઈ = 2 × x + 2 ઇન્ટીજર 3/4 2 × x + 11/4. પરિમિતિ 13 સેન્ટીમીટર આપેલ છે. માટે 2 × x + 11/4 = 13. બંને બાજુ 2 વડે ભાગતાં માટે x + 11/4 = 13/2. માટે x = 13/2 - 11/4. 11/4 ને જમણી બાજુ લઈ જતાં માટે x = 26 - 11/4. માટે x = 15/4 = 3 ઇન્ટીજર 3/4 જે સમીકરણનો ઉકેલ છે. માટે લંબચોરસની લંબાઈ 3 ઇન્ટીજર 3/4 સેન્ટીમીટર હશે.
તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 15/4 કિંમત મૂકતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 11/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 15/4 પ્લસ 11/4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 15 પ્લસ 11/4 ઇઝ ઇક્વલ ટુ 26/2 ઇઝ ઇક્વલ ટુ 13, જે જમણી બાજુ છે. ઉદાહરણ: સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની ઉંમર કરતાં 3 ગણી છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે, તો બંનેની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે સાહિલની હાલની ઉંમર x વર્ષ છે, માટે સાહિલના માતાની હાલની ઉંમર 3x વર્ષ થાય. 5 વર્ષ પછી સાહિલની ઉંમર x પ્લસ 5 વર્ષ થશે. 5 વર્ષ પછી સાહિલના માતાની ઉંમર 3x પ્લસ 5 વર્ષ થશે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ આપેલ છે, માટે x પ્લસ 5 પ્લસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 66. માટે 4x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 66. માટે 4x ઇઝ ઇક્વલ ટુ 66 માઇનસ 10. 10 ને જમણી બાજુ લઈ જતા માટે 4x ઇઝ ઇક્વલ ટુ 56. હવે બંને બાજુ 4 વડે ભાગતા માટે 4x/4 ઇઝ ઇક્વલ ટુ 56/4. માટે x ઇઝ ઇક્વલ ટુ 14. આમ સાહિલની હાલની ઉંમર 14 વર્ષ અને માતાની ઉંમર 3x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 14 ઇઝ ઇક્વલ ટુ 42 વર્ષ. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં કિંમત મૂકતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 14 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 56 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 66, જે જમણી બાજુ છે. ઉદાહરણ: બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 3 ગણી છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય ₹77 હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે બંસી પાસે રહેલા ₹5ના સિક્કાની સંખ્યા x છે, માટે ₹2ના સિક્કાઓની સંખ્યા 3x થાય. આથી 5 રૂપિયાના સિક્કાઓનું કુલ મૂલ્ય ₹5 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ ₹5x. 2 રૂપિયાના સિક્કાઓનું કુલ મૂલ્ય ₹2 ઇન્ટુ 3x ઇઝ ઇક્વલ ટુ ₹6x થાય. આમ તેની પાસે રહેલા સિક્કાઓનું કુલ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ₹11x, પરંતુ કુલ મૂલ્ય ₹77 આપેલ છે, માટે 11x ઇઝ ઇક્વલ ટુ 77. હવે બંને બાજુ 11 વડે ભાગતા માટે 11x/11 ઇઝ ઇક્વલ ટુ 77/11. માટે x ઇઝ ઇક્વલ ટુ 7. આમ 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 7, જ્યારે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 21 થાય. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 7 કિંમત મૂકતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 11x ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 77, જે જમણી બાજુ છે. ઉદાહરણ: 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. ઉકેલ: રીત 1. ધારો કે 11નો એક ગુણિત x છે, આથી તેની પછીનો ગુણિત x પ્લસ 11 થાય અને તેના પછીનો ગુણિત x પ્લસ 11 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ
x+22 થાય. આમ આપણે 11ના 3 ક્રમિક ગુણિત અનુક્રમે x, x+11 અને x+22 લઈએ. અહીં 11ના ત્રણેય ગુણિતોનો સરવાળો 363 આપેલ છે. આથી આપણને નીચે પ્રમાણેનું સમીકરણ મળે: x plus into bracket x+11 plus into bracket x+22 is equal to 363. માટે x plus x+11 plus x+22 is equal to 363. માટે 3x plus 33 is equal to 363. માટે 3x is equal to 363 minus 33. 33 ને જમણી બાજુ લઈ જતા માટે 3x is equal to 330. હવે બંને બાજુ 3 વડે ભાગતા માટે 3x upon 3 is equal to 330 upon 3. માટે x is equal to 110. 11 નો પહેલો ગુણિત x is equal to 110. 11 નો બીજો ગુણિત x+11 is equal to 110 plus 11 is equal to 121. 11 નો ત્રીજો ગુણિત x+22 is equal to 110 plus 22 is equal to 132. આમ 110, 121 અને 132 એ 11ના 3 ક્રમિક ગુણિતો છે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x is equal to 110 કિંમત મૂકતા ડાબી બાજુ is equal to 3x plus 33 is equal to 3 into 110 plus 33 is equal to 330 plus 33 is equal to 363 જે જમણી બાજુ છે. રીત 2. 11ના 3 ક્રમિક ગુણિતમાં જો મધ્યમાં રહેલ ગુણિતને x લઈએ તો તેની અગાઉનો ગુણિત x-11 અને તેની પછીનો ગુણિત x+11 થાય. આમ આપણને સમીકરણ x-11 plus x plus into bracket x+11 is equal to 363 મળે. માટે 3x is equal to 363. હવે બંને બાજુ 3 વડે ભાગતા માટે 3x upon 3 is equal to 363 upon 3. માટે x is equal to 121. આથી x is equal to 121. x minus 11 is equal to 121 minus 11 is equal to 110 અને x plus 11 is equal to 121 plus 11 is equal to 132. આમ 110, 121 અને 132 એ 11ના 3 ક્રમિક ગુણિતો છે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x is equal to 121 કિંમત મૂકતા ડાબી બાજુ is equal to 3x is equal to 3 into 121 is equal to 363 જે જમણી બાજુ છે. ઉદાહરણ. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો તેમનો ગુણોત્તર 2:5 હોય તો તે સંખ્યાઓ શોધો. ઉકેલ. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 હોવાથી આપણે એક સંખ્યાને 2x તથા બીજી સંખ્યાને 5x લઈશું. બંને સંખ્યાનો તફાવત is equal to 5x minus 2x છે. પરંતુ તફાવત આપણને 66 આપેલ છે. માટે 5x minus 2x is equal to 66. માટે 3x is equal to 66. હવે બંને બાજુ 3 વડે ભાગતા માટે 3x upon 3 is equal to 66 upon 3. માટે x is equal to 22. પહેલી સંખ્યા is equal to 2x is equal to 2 into 22 is equal to 44. બીજી સંખ્યા is equal to 5x is equal to 5 into 22 is equal to 110. માટે માંગેલ સંખ્યાઓ અનુક્રમે 44 અને 110 છે. તાળો મેળવો. સંખ્યાઓનો તફાવત 66 છે. માટે 110 minus 44
ઇઝ ઇક્વલ ટુ 66 જ થાય છે. ઉદાહરણ: દેવીશી પાસે ₹50, ₹20 અને ₹10ના મૂલ્યની કુલ ₹590ની ચલણી નોટો છે. ₹50 અને ₹20ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3:5 છે. જો તેની પાસે કુલ 25 ચલણી નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે ₹50 અને ₹20ના મૂલ્યવાળી નોટોની સંખ્યા અનુક્રમે 3x અને 5x છે. તેની પાસે કુલ 25 નોટો છે. માટે ₹10ના મૂલ્યવાળી નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 5x ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 8x. તેની પાસે રહેલ રકમ ₹50ની નોટ દ્વારા 3x ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 150x. ₹20ની નોટ દ્વારા 5x ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ ટુ 100x. ₹10ની નોટ દ્વારા 25 માઇનસ 8x ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 250 માઇનસ 80x. આમ તેની પાસે રહેલ કુલ રકમ ઇઝ ઇક્વલ ટુ 150x પ્લસ 100x પ્લસ ઇન્ટુ બ્રેકેટ 250 માઇનસ 80x ઇઝ ઇક્વલ ટુ 250x પ્લસ 250 માઇનસ 80x ઇઝ ઇક્વલ ટુ 170x પ્લસ 250. પરંતુ તેની પાસે કુલ ₹590 છે. માટે 170x પ્લસ 250 ઇઝ ઇક્વલ ટુ 590. માટે 170x ઇઝ ઇક્વલ ટુ 590 માઇનસ 250. 250ને જમણી બાજુ લઈ જતાં માટે 170x ઇઝ ઇક્વલ ટુ 340. હવે બંને બાજુ 170 વડે ભાગતાં માટે 170x અપોન 170 ઇઝ ઇક્વલ ટુ 340 અપોન 170. માટે x ઇઝ ઇક્વલ ટુ 2. તેણી પાસે રહેલી ₹50ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 6. તેણી પાસે રહેલી ₹20ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 10. તેણી પાસે રહેલી ₹10ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 8x ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 9. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 2 કિંમત મૂકતાં ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 170x પ્લસ 250 ઇઝ ઇક્વલ ટુ 170 ઇન્ટુ 2 પ્લસ 250 ઇઝ ઇક્વલ ટુ 340 પ્લસ 250 ઇઝ ઇક્વલ ટુ 590 જે જમણી બાજુ છે. ઉદાહરણ: લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10ના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. જો કુલ રકમ ₹4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? ઉકેલ: ધારો કે ₹100, ₹50 અને ₹10ના મૂલ્યવાળી નોટોની સંખ્યા અનુક્રમે 2x, 3x અને 5x છે. તેની પાસે રહેલ રકમ ₹100ની નોટ દ્વારા 2x into 100 is equal to 200x. ₹50ની નોટ દ્વારા 3x into 50 is equal to 150x. ₹10ની નોટ દ્વારા 5x into 10 is equal to 50x. તેની પાસે રહેલ કુલ રકમ is equal to 200x plus
150x પ્લસ 50x ઇઝ ઇક્વલ ટુ 400x. પરંતુ તેની પાસે કુલ ₹4 લાખ છે, માટે 400x ઇઝ ઇક્વલ ટુ 4 lakhs. બંને બાજુ 400 વડે ભાગતા, માટે 400x upon 400 ઇઝ ઇક્વલ ટુ 4 lakh upon 400, માટે x ઇઝ ઇક્વલ ટુ 1000. તેની પાસે રહેલી ₹100ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ 2 into 1000 ઇઝ ઇક્વલ ટુ 2000. તેની પાસે રહેલી ₹50ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ 3 into 1000 ઇઝ ઇક્વલ ટુ 3000. તેની પાસે રહેલી ₹10ના મૂલ્યની નોટોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5x ઇઝ ઇક્વલ ટુ 5 into 1000 ઇઝ ઇક્વલ ટુ 5000. આમ લક્ષ્મી પાસે ₹100ની 2000 નોટો, ₹50ની 3000 નોટો અને ₹10ની 5000 નોટો હશે. ઉદાહરણ: એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને ₹25નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ₹3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે વિજેતાની સંખ્યા x છે, તેથી વિજયી ન થનારા સ્પર્ધકોની સંખ્યા 63 માઇનસ x થાય. વિજેતા સ્પર્ધકને મળતી ઇનામની રકમ ઇઝ ઇક્વલ ટુ ₹100 into x ઇઝ ઇક્વલ ટુ ₹100x. વિજેતા ન થનાર સ્પર્ધકને મળતી ઇનામની રકમ ₹25 into bracket 63 minus x is equal to ₹1575 minus 25x. માટે 100x plus 1575 minus 25x is equal to 3000. માટે 75x plus 1575 is equal to 3000. માટે 75x is equal to 3000 minus 1575. 1575 ને જમણી બાજુ લઈ જતા, માટે 75x is equal to 1425. હવે બંને બાજુ 75 વડે ભાગતા 75x upon 75 is equal to 1425 upon 75. માટે x is equal to 19. માટે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા 19 હશે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x is equal to 19 કિંમત મૂકતા ડાબી બાજુ is equal to 75x is equal to 75 into 19 is equal to 1425 જે જમણી બાજુ છે. બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ. સમીકરણ એ બે પદાવલીઓના મૂલ્યો વચ્ચેની સમતા છે. સમીકરણ 2x - 3 is equal to 7 માં રહેલી બે પદાવલીઓ અનુક્રમે 2x - 3 અને 7 છે. અત્યાર સુધી આપણે જોયેલા દરેક ઉદાહરણમાં જમણી બાજુ ફક્ત સંખ્યા જ હતી, પરંતુ આવું આવશ્યક નથી. બંને બાજુ ચલવાળી પદાવલી પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે 2x - 3 is equal to x plus 2 માં બંને બાજુએ ચલ હોય તેવી પદાવલીઓ છે. ડાબી બાજુની પદાવલી 2x - 3 છે અને જમણી બાજુની પદાવલી x plus 2 છે.
હવે આપણે બંને બાજુ ચલવાળી પદાવલીઓ હોય તેવા સમીકરણોનો ઉકેલ કેવી રીતે મેળવવો તે જોઈએ. ઉદાહરણ: ઉકેલ શોધો. 2x - 3 = x + 2. ઉકેલ: 2x - 3 = x + 2 માટે 2x = x + 2 + 3. -3 ને જમણી બાજુ લઈ જતાં માટે 2x = x + 5. હવે બંને બાજુ x બાદ કરતાં માટે 2x - x = x + 5 - x માટે x = 5, જે સમીકરણનો ઉકેલ છે. અહીંયા આપણે સમીકરણની બંને બાજુથી ફક્ત સંખ્યા જ નહીં પરંતુ ચલવાળું પદ પણ બાદ કરેલ છે, કારણ કે ચલ પોતે પણ એક સંખ્યા જ છે. અહીં બંને બાજુ x બાદ કરવું તે હકીકતમાં x ને ડાબી બાજુ લઈ જવાની ક્રિયા છે. ઉદાહરણ: ઉકેલ શોધો. 5x + 7/2 = 3/2x - 14. ઉકેલ: 5x + 7/2 = 3/2x - 14. બંને બાજુ 2 વડે ગુણતાં 2 × 5x + 7/2 = 2 × 3x/2 - 14 માટે 2 × 5x + 2 × 7/2 = 2 × 3x/2 - 2 × 14 માટે 10x + 7 = 3x - 28 માટે 10x + 7 - 3x = -28. 3x ને ડાબી બાજુ લઈ જતાં માટે 7x + 7 = -28 માટે 7x = -28 - 7. 7 ને જમણી બાજુ લઈ જતાં માટે 7x = -35. બંને બાજુ 7 વડે ભાગતાં માટે 7x/7 = -35/7 માટે x = -5, જે સમીકરણનો ઉકેલ છે. ઉદાહરણ: ઉકેલ શોધો અને જવાબ ચકાસો. 8x + 4 = 3 × x - 1 + 7. ઉકેલ: 8x + 4 = 3 × x - 1 + 7. 8x + 4 = 3x - 3 + 7 માટે 8x + 4 - 3x = 4. 3x ને ડાબી બાજુ લઈ જતાં માટે 5x + 4 = 4 માટે 5x = 4 - 4. 4 ને જમણી બાજુ લઈ જતાં માટે 5x = 0. હવે બંને બાજુ 5 વડે ભાગતાં માટે 5x/5 = 0/5 માટે x = 0, જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. x = 0 કિંમત ડાબી બાજુ મૂકતાં 8x + 4 = 8 × 0 + 4 = 0 + 4 = 4. x = 0 કિંમત જમણી બાજુ મૂકતાં 3 × x - 1 + 7 = 3 × 0 - 1 + 7 = 3 × -1 + 7 = -3 + 7 = 4. ડાબી બાજુ = જમણી બાજુ. ઉદાહરણ: ઉકેલ શોધો અને જવાબ ચકાસો. x = 4/5 × x + 10. ઉકેલ: x = 4/5 × x + 10. બંને બાજુ
5 વડે ગુણતા માટે 5 into x is equal to 5 into 4 upon 5 into bracket x plus 10. માટે 5x is equal to 4 into bracket x plus 10. માટે 5x is equal to 4x plus 40. માટે 5x minus 4x is equal to 40. 4x ને ડાબી બાજુ લઈ જતા માટે x is equal to 40 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. x is equal to 40 કિંમત ડાબી બાજુ મૂકતા is equal to x is equal to 40. x is equal to 40 કિંમત જમણી બાજુ મૂકતા is equal to 4 upon 5 into bracket x plus 10 is equal to 4 upon 5 into bracket 40 plus 10 is equal to 4 upon 5 into 50 is equal to 4 into 10 is equal to 40. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. થોડાક વધારે ઉદાહરણો. ઉદાહરણ: 2 અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. ઉકેલ: દાખલા તરીકે 2 અંકોવાળી એક સંખ્યા ધારો કે 56 લઈએ, જેને આપણે 56 is equal to 10 into 5 plus 6 સ્વરૂપે લખી શકીએ. હવે સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં આપણને 65 મળે, જેને આપણે 10 into 6 plus 5 પ્રમાણે લખી શકીએ. ધારો કે 2 અંકોવાળી સંખ્યામાં એકમનો અંક b છે. હવે બંને અંકોનો તફાવત 3 છે. તેથી દશકનો અંક b plus 3 થાય. આમ 2 અંકોવાળી સંખ્યા 10 into bracket b plus 3 plus b is equal to 10b plus 30 plus b is equal to 11b plus 30 થાય. અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા 10b plus b plus 3 is equal to 11b plus 3 થાય. બંને સંખ્યાનો સરવાળો કરતાં 11b plus 30 plus 11b plus 3 is equal to 11b plus 30 plus 11b plus 3 is equal to 22b plus 33. બંને સંખ્યાનો સરવાળો 143 છે. માટે 22b plus 33 is equal to 143. માટે 22b is equal to 143 minus 33. 33 ને જમણી બાજુ લઈ જતા માટે 22b is equal to 110. હવે બંને બાજુ 22 વડે ભાગતા માટે 22b upon 22 is equal to 110 upon 22. માટે b is equal to 5 જે સમીકરણનો ઉકેલ છે. આમ એકમનો અંક 5 છે, માટે દશકનો અંક b plus 3 is equal to 5 plus 3 is equal to 8. માટે મૂળ સંખ્યા is equal to 85. તાળો મેળવો. અંકોની અદલાબદલી કરતાં 58 મળે છે અને 58 અને 85 નો સરવાળો 143 મળે છે, જે આપેલ છે. ઉદાહરણ: અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે શ્રિયાની હાલની ઉંમર x વર્ષ છે, માટે અર્જુનની હાલની ઉંમર 2x વર્ષ થાય. શ્રિયાની 5 વર્ષ પહેલાની ઉંમર x - 5 વર્ષ, માટે
અર્જુનની 5 વર્ષ પહેલાની ઉંમર 2x - 5 વર્ષ. 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી. માટે 2x - 5 is equal to 3 into bracket x - 5. માટે 2x - 5 is equal to 3x - 15. માટે -5 is equal to 3x - 15 minus 2x. 2x ને જમણી બાજુ લઈ જતા. માટે -5 plus 15 is equal to x. -15 ને ડાબી બાજુ લઈ જતા. માટે x is equal to 10, જે સમીકરણનો ઉકેલ છે. આમ શ્રિયાની હાલની ઉંમર x is equal to 10 વર્ષ થશે. માટે અર્જુનની હાલની ઉંમર is equal to 2x is equal to 2 into 10 is equal to 20 વર્ષ થશે. ઉદાહરણ: 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતાં મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે 2 અંકની સંખ્યામાં દશકનો અંક x છે. માટે 1નો અંક 9 - x થાય. તેથી મૂળ સંખ્યા is equal to 10x plus into bracket 9 - x is equal to 10x plus 9 - x is equal to 9x plus 9 થાય. અંકોની અદલાબદલી કરતાં હવે દશકનો અંક એ એકમનો અંક બનશે અને એકમનો અંક દશકનો અંક બનશે. એટલે કે એકમનો અંક x અને દશકનો અંક 9 - x થશે. માટે મળતી નવી સંખ્યા is equal to 10 into bracket 9 - x plus x is equal to 90 minus 10x plus x is equal to 90 minus 9x. આપેલ રકમ પરથી નવી સંખ્યા is equal to મૂળ સંખ્યા plus 27. 90 minus 9x is equal to 9x plus 9 plus 27. માટે 90 minus 9x is equal to 9x plus 36. માટે 90 minus 36 is equal to 9x plus 9x. minus 9x ને જમણી બાજુ તથા 36 ને ડાબી બાજુ લઈ જતા. માટે 54 is equal to 18x. હવે બંને બાજુ 18 વડે ભાગતા. માટે 54 upon 18 is equal to 18x upon 18. માટે x is equal to 3, જે સમીકરણનો ઉકેલ છે. માટે દશકની સંખ્યા is equal to x is equal to 3, જ્યારે એકમની સંખ્યા is equal to 9 minus x is equal to 9 minus 3 is equal to 36. આમ દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા is equal to 36 છે. ઉદાહરણ: હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે. શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર છે તથા પાટલુનના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે. શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. તેને કુલ ₹36,600 મળે છે. તો તેણે પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? ઉકેલ: શર્ટના પ્રત્યેક 3x મીટર કાપડ માટે પાટલુનનું 2x મીટર કાપડ ખરીદે છે. પાટલુનના 1 મીટર કાપડનો ભાવ ₹90 છે અને તેની પર તે 12% નફો મેળવે છે. તેથી પાટલુનના 1 મીટર કાપડની વેચાણ કિંમત is equal to ₹90 plus 90 into 12 upon 100 is equal to ₹90 plus 1080 upon 100 is equal to ₹90 plus 10.80 is equal to ₹100.80. શર્ટના 1 મીટર કાપડનો ભાવ ₹50 છે અને તેની પર તે 10% નફો મેળવે છે. તેથી શર્ટના 1 મીટર કાપડની વેચાણ કિંમત is equal to ₹50 plus
50 into 10 upon 100 is equal to રૂપિયા 50 plus 5 is equal to રૂપિયા 55. શર્ટ અને પેન્ટનું કુલ વેચાણ is equal to રૂપિયા 36,600. માટે 100.80 into 2x plus 55 into 3x is equal to રૂપિયા 36,600. માટે 201.60x plus 165x is equal to રૂપિયા 36,600. માટે 366.60x is equal to 36,600. બંને બાજુ 366.60 વડે ભાગતા માટે 366.60x upon 366.60 is equal to 36,600 upon 366.60. માટે x is equal to 100. માટે હસને પાટલુન માટે 2x મીટર is equal to 2 into 100 is equal to 200 મીટર કાપડ ખરીદ્યું હશે. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ. ઉદાહરણ: ઉકેલ શોધો. 6x plus 1 upon 3 plus 1 is equal to x minus 3 upon 6. ઉકેલ: 6x plus 1 upon 3 plus 1 is equal to x minus 3 upon 6. બંને બાજુને 6 વડે ગુણતા માટે 6 into bracket 6x plus 1 upon 3 plus 6 into 1 is equal to 6 into bracket x minus 3 upon 6. માટે 2 into bracket 6x plus 1 plus 6 is equal to x minus 3. માટે 12x plus 2 plus 6 is equal to x minus 3. માટે 12x plus 8 is equal to x minus 3. માટે 12x minus x is equal to minus 3 minus 8. x ને ડાબી બાજુ અને 8 ને જમણી બાજુ લઈ જતા માટે 11x is equal to minus 11. બંને બાજુ 11 વડે ભાગતા માટે 11x upon 11 is equal to minus 11 upon 11. માટે x is equal to minus 1. ચકાસો. ડાબી બાજુ is equal to 6x plus 1 upon 3 plus 1 માં x is equal to minus 1 મુકતા is equal to 6 into minus 1 plus 1 upon 3 plus 1 is equal to minus 6 plus 1 upon 3 plus 1 is equal to minus 5 upon 3 plus 1 is equal to minus 5 plus 3 upon 3 is equal to minus 2 upon 3. જમણી બાજુ is equal to x minus 3 upon 6 માં x is equal to minus 1 મુકતા is equal to minus 1 minus 3 upon 6 is equal to minus 4 upon 6 is equal to minus 2 upon 3. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. ઉદાહરણ: ઉકેલ શોધો. 5x minus 2 into bracket 2x minus 7 is equal to 2 into bracket 3x minus 1 plus 7 upon 2. ઉકેલ: 5x minus 2 into bracket 2x minus 7 is equal to 2 into bracket 3x minus 1 plus 7 upon 2. માટે 5x minus 4x plus 14 is equal to 6x minus 2 plus 7 upon 2. માટે x plus 14 is equal to 6x minus 4 plus 7 upon 2. માટે x plus 14 is equal to 6x plus 3 upon 2. માટે 14 minus 3 upon 2 is equal to 6x minus x. x ને જમણી બાજુ અને
3/2 ને ડાબી બાજુ લઈ જતા. માટે 28 - 3/2 is equal to 5x. માટે 25/2 is equal to 5x. હવે બંને બાજુ 5 વડે ભાગતા 25/2 into 5 is equal to 5x/5. માટે x is equal to 5/2 જે સમીકરણનો ઉકેલ છે. ચકાસો. ડાબી બાજુ is equal to 5x minus 2 into bracket 2x minus 7 માં x is equal to 5/2 મૂકતા is equal to 5 into 5/2 minus 2 into bracket 2 into 5/2 minus 7 is equal to 25/2 minus 2 into bracket 5 minus 7 is equal to 25/2 minus 2 into bracket minus 2 is equal to 25/2 plus 4 is equal to 25 plus 8/2 is equal to 33/2. જમણી બાજુ is equal to 2 into bracket 3x minus 1 plus 7/2 માં x is equal to 5/2 મૂકતા is equal to 2 into bracket 3 into 5/2 minus 1 plus 7/2 is equal to 2 into bracket 15/2 minus 1 plus 7/2 is equal to 2 into bracket 15 minus 2/2 plus 7/2 is equal to 2 into 13/2 plus 7/2 is equal to 26 plus 7/2 is equal to 33/2. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. ઉદાહરણ. ઉકેલ શોધો. n/2 minus 3n/4 plus 5n/6 is equal to 21. ઉકેલ. n/2 minus 3n/4 plus 5n/6 is equal to 21. હવે બંને બાજુ 12 વડે ગુણતા માટે 12 into n/2 minus 12 into 3n/4 plus 12 into 5n/6 is equal to 21 into 12. માટે 6n minus 9n plus 10n is equal to 252. માટે 7n is equal to 252. હવે બંને બાજુ 7 વડે ભાગતા માટે 7n upon 7 is equal to 252 upon 7. માટે n is equal to 36. ચકાસો. ડાબી બાજુ is equal to n/2 minus 3n/4 plus 5n/6 માં n is equal to 36 મૂકતા is equal to 36/2 minus 3 into 36/4 plus 5 into 36/6 is equal to 18 minus 27 plus 30 is equal to 21 જે જમણી બાજુ છે. ઉદાહરણ. ઉકેલ શોધો. x plus 7 minus 8x/3 is equal to 17/6 minus 5x/2. ઉકેલ. x plus 7 minus 8x/3 is equal to 17/6 minus 5x/2. બંને બાજુ 6 વડે ગુણતા 6 into x plus 6 into 7 minus 8x into 6/3 is equal to 17 into 6/6 minus 5x into 6/2. માટે 6x plus 42 minus 16x is equal to 17 minus 15x. માટે 42 minus 10x is equal to 17 minus 15x. માટે minus 10x plus 15x is equal to 17 minus 42. minus 15x ને ડાબી બાજુ અને 42 ને જમણી બાજુ લઈ જતા માટે 5x is equal to minus 25. હવે બંને બાજુ 5 વડે ભાગતા માટે 5x upon 5 is equal to minus 25 upon 5. માટે x is equal to minus 5 જે સમીકરણનો ઉકેલ છે. ચકાસો. ડાબી બાજુ is equal to x plus 7 minus 8x upon 3 માં
x is equal to -5 મૂકતા is equal to -5 plus 7 minus 8 into -5 upon 3 is equal to 2 plus 40 upon 3 is equal to 6 plus 40 upon 3 is equal to 46 upon 3. જમણી બાજુ is equal to 17 upon 6 minus 5x upon 2 માં x is equal to -5 મૂકતા is equal to 17 upon 6 minus 5 into -5 upon 2 is equal to 17 upon 6 plus 25 upon 2 is equal to 17 plus 75 upon 6 is equal to 92 upon 6 is equal to 46 upon 3. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. ઉદાહરણ 0.25 into bracket 4f minus 3 is equal to 0.05 into bracket 10f minus 9. ઉકેલ 0.25 into bracket 4f minus 3 is equal to 0.05 into bracket 10f minus 9. બંને બાજુ 0.05 વડે ભાગતા માટે 0.25 upon 0.05 into bracket 4f minus 3 is equal to 0.05 upon 0.05 into bracket 10f minus 9 માટે 5 into bracket 4f minus 3 is equal to 1 into bracket 10f minus 9 માટે 20f minus 15 is equal to 10f minus 9 માટે 20f minus 10f is equal to minus 9 plus 15. 10f ને ડાબી બાજુ અને minus 15 ને જમણી બાજુ લઈ જતા માટે 10f is equal to 6. હવે બંને બાજુ 10 વડે ભાગતા માટે 10f upon 10 is equal to 6 upon 10 માટે f is equal to 0.6 જે સમીકરણનો ઉકેલ છે. ચકાસો ડાબી બાજુ is equal to 0.25 into bracket 4f minus 3 માં f is equal to 0.6 મૂકતા is equal to 0.25 into bracket 4 into 0.6 minus 3 is equal to 0.25 into bracket 2.4 minus 3 is equal to 0.25 into minus 0.6 is equal to minus 0.15. જમણી બાજુ is equal to 0.05 into bracket 10f minus 9 માં f is equal to 0.6 મૂકતા is equal to 0.05 into bracket 10 into 0.6 minus 9 is equal to 0.05 into bracket 6 minus 9 is equal to 0.05 into minus 3 is equal to minus 0.15. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ. ઉદાહરણ ઉકેલ શોધો. x plus 1 upon 2x plus 3 is equal to 3 upon 8. નોંધ આપેલ સમીકરણ સુરેખ સમીકરણ નથી કારણ કે ડાબી બાજુની પદાવલી સુરેખ નથી પરંતુ આપણે તેને સુરેખ સમીકરણના સ્વરૂપમાં બદલી શકીએ છીએ. ઉકેલ x plus 1 upon 2x plus 3 is equal to 3 upon 8. બંને બાજુ 2x plus 3 વડે ગુણતા માટે x plus 1 upon 2x plus 3 into 2x plus 3 is equal to 3 upon 8 into 2x plus 3 માટે x plus 1 is equal to 3 upon 8 into bracket 2x plus 3
હવે બંને બાજુ 8 વડે ગુણતા માટે 8 into bracket x plus 1 is equal to 8 into 3 upon 8 into bracket 2x plus 3 માટે 8 into bracket x plus 1 is equal to 3 into bracket 2x plus 3 માટે 8x plus 8 is equal to 6x plus 9 માટે 8x minus 6x is equal to 9 minus 8. 6x ને ડાબી બાજુ અને 8 ને જમણી બાજુ લઈ જતા માટે 2x is equal to 1. હવે બંને બાજુ 2 વડે ભાગતા માટે 2x upon 2 is equal to 1 upon 2 માટે x is equal to 1 upon 2 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. ડાબી બાજુ is equal to x plus 1 upon 2x plus 3 માં x is equal to 1 upon 2 મૂકતા is equal to 1 upon 2 plus 1 upon 2 into 1 upon 2 plus 3 is equal to 1 upon 2 plus 1 upon 1 plus 3 is equal to 1 plus 2 upon 2 upon 1 plus 3 is equal to 3 upon 2 into 4 is equal to 3 upon 8 જે જમણી બાજુ છે. ઉદાહરણ. ઉકેલ શોધો. 3y plus 4 upon 2 minus 6y is equal to minus 2 upon 5. ઉકેલ. 3y plus 4 upon 2 minus 6y is equal to minus 2 upon 5. બંને બાજુ 5 into 2 minus 6y વડે ગુણતા માટે 5 into bracket 3y plus 4 upon 2 minus 6y into 2 minus 6y is equal to minus 2 upon 5 into 5 into bracket 2 minus 6y માટે 5 into bracket 3y plus 4 is equal to minus 2 into bracket 2 minus 6y માટે 15y plus 20 is equal to minus 4 plus 12y માટે 15y minus 12y is equal to minus 4 minus 20. 12y ને ડાબી બાજુ અને 20 ને જમણી બાજુ લઈ જતા માટે 3y is equal to minus 24. હવે બંને બાજુ 3 વડે ભાગતા માટે 3y upon 3 is equal to minus 24 upon 3 માટે y is equal to minus 8 જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. ડાબી બાજુ is equal to 3y plus 4 upon 2 minus 6y માં y is equal to minus 8 મૂકતા is equal to 3 into minus 8 plus 4 upon 2 minus 6 into bracket minus 8 is equal to minus 24 plus 4 upon 2 plus 48 is equal to minus 20 upon 50 is equal to minus 2 upon 5 જે જમણી બાજુ છે. ઉદાહરણ. અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. 8 વર્ષ પછીની તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય તો તેમની હાલની ઉંમર શોધો. ઉકેલ. ધારો કે અનુ અને રાજની હાલની ઉંમર અનુક્રમે 4x અને 5x છે. 8 વર્ષ પછી અનુની ઉંમર is equal to 4x plus 8 વર્ષ. 8 વર્ષ પછી રાજની ઉંમર is equal to 5x plus 8 વર્ષ. આમ 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર is equal to 4x plus 8 upon 5x upon 8. પરંતુ ગુણોત્તર 5:6 આપેલ છે માટે 4x plus 8 upon 5x plus 8 is equal to 5 upon 6. બંને બાજુ 6 into bracket 5x plus 8 વડે ગુણતા માટે 6 into bracket 4x plus 8 upon 5x plus 8 into 5x plus 8 is equal to 5 upon 6 into 6 into bracket 5x plus 8 માટે 6 into bracket 4x plus 8 is equal to 5 into bracket 5x plus 8 માટે 24x plus 48 is equal to 25x plus 40 માટે 48 minus 40 is equal to 25x minus 24x. 24x ને જમણી બાજુ અને 40 ને ડાબી બાજુ લઈ જતા માટે 8 is equal to x
માટે x ઇઝ ઇક્વલ ટુ 8, જે સમીકરણનો ઉકેલ છે. આમ અનુની હાલની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 4x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 32 વર્ષ. રાજની હાલની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 40 વર્ષ. ઉદાહરણ: એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે. જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. ઉકેલ: ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે, તેથી તેનો છેદ x + 8 થાય. માટે મૂળ અપૂર્ણાંક x/x + 8 મળે. નવા અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરતા x + 17 થાય, જ્યારે છેદમાંથી 1 બાદ કરવાથી x + 8 - 1 ઇઝ ઇક્વલ ટુ x + 7 નવો છેદ મળે. માટે નવો અપૂર્ણાંક x + 17/x + 7 થાય. નવો અપૂર્ણાંક 3/2 આપેલ છે, માટે x + 17/x + 7 ઇઝ ઇક્વલ ટુ 3/2 થાય. હવે બંને બાજુ 2 ઇન્ટુ બ્રેકેટ x + 7 વડે ગુણતા, માટે x + 17/x + 7 ઇન્ટુ 2 ઇન્ટુ બ્રેકેટ x + 7 ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ 2 ઇન્ટુ બ્રેકેટ x + 7. માટે 2 ઇન્ટુ બ્રેકેટ x + 17 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ x + 7. માટે 2x + 34 ઇઝ ઇક્વલ ટુ 3x + 21. માટે 34 - 21 ઇઝ ઇક્વલ ટુ 3x - 2x. 21 ને જમણી બાજુ અને 2x ને ડાબી બાજુ લઈ જતા, માટે 13 ઇઝ ઇક્વલ ટુ x, જે સમીકરણનો ઉકેલ છે. મૂળ અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ x/x + 8 ઇઝ ઇક્વલ ટુ 13/13 + 8 ઇઝ ઇક્વલ ટુ 13/21 મળે. આપણે શી ચર્ચા કરી? 1. બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તે દર્શાવે છે કે સમતાના ચિહ્નની એક બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું જ હોય. 2. ધોરણ 6, 7 અને 8માં આપણે જેનો અભ્યાસ કર્યો હતો તે સમીકરણો એક ચલ સુરેખ સમીકરણો હતા. આ સમીકરણોમાં સમીકરણ બનાવવા ઉપયોગ થયેલ પદાવલીમાં ફક્ત એક જ ચલ હતો અને આ બધા જ સમીકરણો સુરેખ હતા, અર્થાત સમીકરણમાં રહેલા ચલની અધિકતમ ઘાત 1 હતી. 3. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. 4. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે. ધોરણ 6 અને 7માં અભ્યાસ કરેલ સમીકરણમાં કોઈ પણ એક બાજુ ફક્ત સંખ્યા હતી. 5. સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે. 6. ક્યારેક ઉકેલ લાવતા પહેલા સમીકરણ બનાવવામાં વપરાયેલ પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. શરૂઆતમાં અમુક સમીકરણ સુરેખ નથી હોતા, પરંતુ સમીકરણની બંને બાજુઓને યોગ્ય પદાવલી વડે ગુણીને તેમને સમીકરણમાં બદલી શકાય છે. 7. વિવિધ પ્રકારના કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં સુરેખ સમીકરણ ઉપયોગી છે. સંખ્યા, ઉંમર, પરિમિતિ, ચલણી સિક્કા તથા નોટો પર આધારિત કૂટ પ્રશ્નોના ઉકેલ સુરેખ સમીકરણના ઉપયોગથી મેળવી શકાય છે. એક બાજુ સુરેખ પદાવલી હોય